જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? હું રૂપલ જોશી તમારું સ્વાગત કરું છું મારા રસોડામાં. આજે હું બનાવીશ મિલ્ક પાવડર અને ટોપરાની બરફી. તેના માટે મેં લીધું છે આ ટોપરું લીધું છે, હાવ છીણું આવે છે ટોપરું. એક વાટકો લીધું છે, એક વાટકો મિલ્ક પાવડર જે આવે છે એ લીધો છે, અને આપણે ખાંડ દળીને લીધી છે અડધી વાટકી, કારણ કે આ પાવડર મીઠો હોય એટલે એ પ્રમાણે ખાંડ નાખવાની. સરીક જ આપણે 4 થી 5 ચમચી ખાંડ જોશે, અને દૂધ જોશે 2 થી 3 ચમચી. દળેલી ખાંડ નાખશો એમાં, જો જરૂર પ્રમાણે, બહુ નહીં, થોડીક જ, કારણ કે પાવડર મીઠો છે એ પ્રમાણે. ઘી, દૂધ 2 થી 3 ચમચી. આને આપણે એમનેમ જ બનાવવાનું છે, ગેસનું શરૂ નથી કરવાનું, ગેસ વગરનું બનાવવાનું છે. હવે આને આવી રીતે આપણે આમ કરી નાખવાનું પહેલાં, લાંબુ લાંબુ, અને આને આપણે ફ્રીઝરમાં રાખવાનું છે 10 થી 15 મિનિટ. પછી એને આપણે આંકા પાડવાના છે. તો આપણે પિસ્તાથી આવી રીતે ગાર્નિશ કર્યું છે. તમારે કરવું તો કરવાનું, નહીંતર સ્કીપ કરી શકો આમાં. હવે આને આપણે કટ કરી લઈશું આવી રીતે, જે સાઈડના કરવા હોય એ સાઈડના. એકદમ મસ્ત થાય છે, બહુ સરસ થાય. તો તૈયાર છે આપણા મિલ્ક પાવડર અને ટોપરાની બરફી. એકદમ મસ્ત અને સરસ બન્યા છે. આ ગેસ વગરના છે. આ ગેસ ચાલુ નથી કર્યો બિલકુલ. ખાલી આપણે 4-5 વસ્તુથી જ બન્યા છે. મિલ્ક પાવડર, ટોપરું, ખાંડ, દળેલી, ઘી અને 2-3 ચમચી ઘી અને દૂધ, બસ 5 વસ્તુથી બન્યા. બહુ મસ્ત બન્યા. તો કમેન્ટ કરીને તમે કહેજો કે કેવી લાગી તમને આ બરફી. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.